નમસ્કાર, હું પ્રવીણ. સવારથી દિલ્હીની ચર્ચા છે અને દિલ્હીમાં રિઝલ્ટ પિક્ચર ક્લિયર થઈ ચૂક્યું છે. 26 વર્ષના વનવાસ બાદ ભલે પૂર્ણ રાજ્ય નથી, પરંતુ દિલ્હીમાં ભાજપ શાસન કરશે. આંકડાઓ ક્લિયર છે, ઢોલ નગારા વાગી રહ્યા છે અને જે રાજકીય પક્ષ જીતે એની વાહવાહી પણ થવી જોઈએ, સાથે અભિનંદન પણ આપવા જોઈએ. પણ જે રીતે છેલ્લા 1.5 કે 2 મહિનામાં દિલ્હીનો જંગ જામ્યો, દાવાઓ બંને તરફ હતા અને જે ગંભીર આક્ષેપ લાગ્યા, આક્ષેપો પણ મર્યાદા પાર કરી ગયા. રિઝલ્ટ ક્લિયર થઈ ગયું. લાલ જાજમ જાજરમાન ઉજવણી કમલમમાં થશે, થવી પણ જોઈએ. રાજકીય પક્ષને ખુશી પણ હોય. આમ આદમી પાર્ટી આંદોલનમાંથી જે જન્મી, પહેલી વખત વિપક્ષમાં બેસશે દિલ્હીમાં. હવે તમને થાય કે દિલ્હીમાં અસલી ખેલ આખરે થયો ક્યાં? આ ખેલ વોટરોએ એટલે કે જનતાએ કર્યો, પોતાનો મેન્ડેટ આપીને કે સરકાર બદલી એન્ટી ઇન્કમ્બન્સીના કારણે, કે પછી કોંગ્રેસે કર્યો કે જે કોંગ્રેસ આમ તો ખાતું નથી ખોલાવી શકી, છતાં પણ અંદર ખાને ગેલમાં છે કે જે ગુજરાતમાં થયું એ દિલ્હીમાં થઈ ગયું. અને શીશ મહેલથી લઈને તમામ ગંભીર આરોપ જે ભાજપ લગાવી રહ્યું હતું, એ જ આરોપ કોંગ્રેસ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર લગાવી રહ્યું હતું. અને એમાં પણ મર્યાદાઓ ઘણી બધી તૂટી છે. પણ દરેક રાજકીય પક્ષને જ્યારે ચૂંટણીના મેદાનમાં ઉતરે છે, તે બધું કરવાનો ખુદનો અધિકાર છે, એ દરેક પાર્ટી જાણે. કે પછી જે આમ આદમી પાર્ટી અને વિપક્ષ આક્ષેપ કરી રહ્યું છે ત્યાં ખેલ થયો કે વોટરો ડિલીટેડ સિક્કાની યાદી લાગી ગઈ, યાદી ગઈ, ઘણા વોટર ઉમેરાયા. ગઈકાલે જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી તેથી વિપરીત આ દ્રશ્યો છે. ભાજપની જીતની ઉજવણીની પણ એક પેટર્ન રહી છે કે આ રીતે તમામ જે પાયાના કાર્યકર્તાઓ છે તેનો જુસ્સો વધારવા માટે દિલ્હીમાં કમલમમાં લોકો એકઠા થાય છે. વડાપ્રધાન મોદી પણ આવે છે અને દરેક જીત બાદ એ જોશ અને જુનૂન, ઉત્સાહ ભરવાનો કોશિશ પૂરતી કરે છે અને સ્ટેટમેન્ટ શું આપશે તેના પર પણ નજર રહેશે. પીએમ મોદી જ્યારે સંબોધન કરશે ત્યારે પણ આપણે ત્યાં જઈશું અને શું કહી રહ્યા છે. પણ જે સુપડા સાફ થવાની વાત છે, આમ આદમી પાર્ટી બહુમતીમાંથી જ્યારે 21-22 સીટ પર પહોંચી ગઈ, 22 સીટ પર વોટ શેરમાં એટલો ફરક નથી, 3 થી 3.5% ફરક છે. તો વોટ શેરની દ્રષ્ટિએ સુપડા સાફ નથી થયા, પરંતુ અલ્ટિમેટલી નંબર હોય છે. અને કોંગ્રેસ નીલબટ્ટે સન્નાટા, છતાં પણ અંદર હરખાઈ રહે છે. એનું કારણ એ છે કોંગ્રેસ ના કારણે આમ આદમી પાર્ટી 13 જેટલી સીટ હારી. ખુદ અરવિંદ કેજરીવાલ હાર્યા, સાથે જ મનીષ સિસોદિયા હાર્યા, 600થી ઓછી લીડથી હાર્યા. આતિશી જીત્યા, જે ટોપ લીડરશિપ મેક્સિમમ હારી છે. 13 સીટમાં નવી દિલ્હીનું માત્ર ઉદાહરણ આપીએ તો ભાજપના પ્રવેશ્વરમાં 4089 મતથી જીત્યા, પરંતુ દીક્ષિત સાહેબ જે લડી રહ્યા હતા, શીલા દીક્ષિતનો વારસો આટલું દિગ્ગજના, તેમને એ અંતર કરતા વધુ વોટ મળ્યા છે. તો આવી તો ઘણી બધી સીટ છે. બાદલી, છતરપુર, ગ્રેટર કૈલાશ, શંગરપુરા, કસ્તુરબાનગર, નામ ગણાવીએ તો ખોટું નથી. પણ ખરેખર ખેલ થયો છે ક્યાં, સમજવા માટે બે ખાસ મહેમાન આપણી સાથે જોડાઈ ગયા છે અને રાજેશ ઠાકર આપણી સાથે સ્ટુડિયોમાં છે. કરશન બાપુ ભાદરકા આપમાંથી જોડાશે, રાજેશ ઠાકર આપણી સાથે છે ને હેમાંગ વસાવડા કોંગ્રેસમાંથી જોડાશે. રાજેશભાઈ, આપથી શરૂઆત કરીએ. અસલી ખેલ દિલ્હીમાં થયો છે ક્યાં? પહેલા એક રાઉન્ડ લઈ લઈએ, બાદમાં એક પછી એક સ્ટેપ પર આવીશું. એકચ્યુઅલી દિલ્હીની જે રાજનીતિ છે, એ રાજનીતિમાં આમ આદમી પાર્ટીનો ઉદય એ જ કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારના આરોપ કરીને એક આંદોલનના માધ્યમથી થયો હતો. અને આમ આદમી પાર્ટીએ એ વખતે રાજકારણમાં જ્યારે પ્રવેશ કર્યો ત્યારે એનો એક એવો દાવો હતો કે અમે ભાજપ અને કોંગ્રેસથી જુદા કોઈ રાજકીય પક્ષ નહીં, પણ એક એનજીઓ તરીકે પોલિટિક્સમાં આવીએ છીએ એ રાજનીતિને બદલવા માટે. કે ભાઈ જે જૂની રીત રસમો છે એ રીત રસમોને તોડી અને ઓનેસ્ટ પોલિટિક્સ અને એમાં વેલફેર સ્ટેટ તરીકે દિલ્હી મોડેલને એમણે ઊભું કર્યું. અને એના કારણે એક નવો પક્ષ છે એની આશા હતી લોકોને, એની પાસે અપેક્ષાઓ હતી. કારણ કે જે એન્ટી કરપ્શનનું આંદોલન થયું હતું, ઇન્ડિયા અગેન કરપ્શનવાળું, એના કારણે અપેક્ષાઓ લોકોની જાગી હતી ને એનો લાભ આમ આદમી પાર્ટીને જે તે વખતે મળ્યો. એના પછી 5 વર્ષ એમણે મફત શિક્ષણ, મફત આરોગ્ય, આ બધા ઉપર વીજળીના બિલો, આ બધા ઉપર કામ કરીને એક નવી રાજનીતિની શરૂઆત કરી, જે પહેલાં ક્યારેય નહોતી થઈ. આઈડિયોલોજીકલ રાજનીતિ થતી હતી, આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ થતી હતી,
પણ ક્યારેય કામની રાજનીતિ નહોતી થતી. એટલે લોકોએ 5 વર્ષે જોયા પછી ફરી વખતે પણ 90% જેટલા સ્ટ્રાઇક રેટથી આમ આદમી પાર્ટીને દિલ્હીની અંદર સત્તાના સુકાનો ફરી સોંપ્યા. આ વખતની ચૂંટણીમાં જુદું એ થયું કે જે ભાજપ અને કોંગ્રેસ જેમને બે લોકોએ ભેગા થઈને દેશને લૂંટ્યો છે એવો આરોપ કરનારી આમ આદમી પાર્ટી એમાંના એક પક્ષની સાથે 6 મહિના પહેલાં ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ અને એના કારણે અને પછી 6 મહિના પછી એમની જ સામે 2 જણા ચૂંટણી લડ્યા. જે લોકો અરવિંદ કેજરીવાલના ભ્રષ્ટાચારના આરોપ અત્યારની ચૂંટણીમાં કરી રહ્યા હતા એની સાથે જ અરવિંદ કેજરીવાલે મંચ શેર કર્યો હતો. એટલે દિલ્હીની પ્રજાને એવું એક નેરેટિવ એવું ઊભું થયું કે ભાઈ તમે તો કોંગ્રેસ અને ભાજપથી અલગ રાજનીતિ કરવા માટે આવ્યા હતા, એના બદલે તમે એમના જેવા જ દેખાઈ રહ્યા છો. એટલે કેટલોક જે એમનો કટ્ટર વોટ હતો એ ક્યાંક એનાથી નારાજ થયો હોય એવું એક બની શકે. બીજું જે તમે કહી રહ્યા છો એ વાત પણ એટલી જ સાચી છે કે કોંગ્રેસ ભલે અહીંયા જીતી નથી, કોંગ્રેસનો રાજીપો એમાં છે કે ભલે અમને 0ની હેટ્રિક મળી, પણ અમે ગુજરાતનો બદલો એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એમના નેતાઓને પણ તમે સાંભળો તો એ લોકો એવું લખી રહ્યા છે કે અમે ગુજરાતનો ને હરિયાણાનો બદલો જે છે દિલ્હીની અંદર લીધો. હવે જે વિપક્ષ અબ્દુલ્લા જે કહી રહ્યા હતા એટલે જે વિપક્ષ આજે 6 મહિના પહેલા ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી સામે, ભારતીય જનતા પાર્ટીની અસંવૈધાનિક પ્રક્રિયાઓ સામે, એમના એજન્સીઓના દુરુપયોગ સામે એકજૂટ થઈને લડતો હતો, એ જ વિપક્ષ આજે એકબીજાની સાથે વેરની વસૂલાત કરતો. વિપક્ષના જે નેતાઓ જેલમાં જાય છે, લોકસભા સમયે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે પણ એ જ પિક્ચર હતું ને, એક મંચ ઉપર આવીને કદાચ આમ આદમી પાર્ટીના સમર્થનમાં હતા, એ જ કોંગ્રેસ શીશ મહેલ મુદ્દે સવાલ ઉઠાવી રહી છે. સંદીપ દીક્ષિત જે કેજરીવાલના ઘરની બહાર કેજરીવાલના સમર્થનમાં ધરણા આપી રહ્યા હતા, એ ચૂંટણી પ્રચાર દરમિયાન એના જ આરોપો કેજરીવાલની સામે કરી રહ્યા હતા. એટલે આ બધું દિલ્હીની પ્રજા માટે નવું હતું. તમે જે કીધું એ વાત બિલકુલ સાચી છે કે જનાધાર જે છે એ 3 કે 4% આમ આદમી પાર્ટીનો ઘટ્યો છે. એવો જનાધાર નથી ઘટ્યો જે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસનો સુપડા સાફ કરી નાખ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરી નાખ્યા હતા, એ પ્રકારનો મેન્ડેટ નથી. હા, એનો સ્ટ્રાઇક રેટ 90 એટલે 62 જેટલો એમનો સ્ટ્રાઇક રેટ હતો, ત્યાંથી 22 સુધી આવે એટલે સ્વાભાવિક જ 40 સીટો તમને ઘટતી દેખાય. પણ જે એમનું વિક્ટરીનું માર્જિન છે 36 સીટનું, એમાં જે 13 સીટનું નુકસાન થઈ રહ્યું છે, એ 13 સીટમાં કોંગ્રેસ જે છે એ આમ આદમી પાર્ટીની હારનું કારણ બની છે. દાખલા તરીકે અરવિંદ કેજરીવાલની હાર તો એ જે 4000 વોટે હાર્યા, તો સંદીપ દીક્ષિત 4500 વોટ લઈ ગયા છે. મનીષ સિસોદિયા 592 વોટે હાર્યા, તો ત્યાં આગળ 6200 વોટ કોંગ્રેસ લઈ ગયું છે. કોઈક સીટ છે ત્યાં આગળ 6000 વોટ કોંગ્રેસ લઈ ગયું હોય અને 1200 વોટથી આમ આદમી પાર્ટી હારી હોય. આવી ગણીને લગભગ 13 જેટલી સીટો થાય છે. જો આ વખતે કોંગ્રેસે વ્યાપક દ્રષ્ટિકોણમાં, એટલા માટે વ્યાપક દ્રષ્ટિકોણમાં કે આ તો ઇન્ડિયા ગઠબંધન વિખેરાઈ ગયું છે. તમે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સામે સ્કોર કરવા જતા તમારી રાષ્ટ્રીય રાજનીતિમાં એક મંચ ઊભો થયો, તે મંચને હંમેશા માટે તમે તોડી નાખ્યો. હવે આની અસરો બિહારમાં જવાની છે. હવે આરજેડી જે છે કોંગ્રેસ સાથે જશે નહીં, કારણ કે કોંગ્રેસ એક ભસ્માસુરની ભૂમિકામાં દેખાઈ રહી. જે કોંગ્રેસનો હાથ પકડે છે એ સાફ થઈ જાય. તમે મહારાષ્ટ્રની ચૂંટણીમાં પણ જુઓ તો કોંગ્રેસ સૌથી વધારે સીટ લડી અને સૌથી ઓછી સીટ. અહીંયા તો હાથ ન પકડીને પણ સાફ થઈ ગયા ને. સાફ ઇન ધ સેન્સ એટલે 6 મહિના પહેલા અરવિંદ કેજરીવાલે હાથ પકડ્યો કોંગ્રેસનો, એનું નુકસાન અત્યારે અરવિંદ કેજરીવાલને થઈ રહ્યું છે. કારણ કે એમની જે એક છબી હતી કે ભાઈ આ ભાજપ અને કોંગ્રેસ બંને ચોર છે ને અમે આ બંનેની વચ્ચે એક નવી રાજનીતિ કરવા આવ્યા છે, એમાં તમે એક ચોરની સાથે તો થોડાક સમય માટે પણ ત્યાં રહ્યા, ભલે પંજાબમાં જુદા લડ્યા હોય પણ દિલ્હીમાં એક સાથે લડ્યા હતા. અને હવે દિલ્હીમાં સામે લડતા હતા, એનું પણ સ્ટ્રેટેજિકલ નુકસાન જે છે એ આમ આદમી પાર્ટીને જે થવું જોઈએ થયું. બીજું, સતત જે સંઘર્ષ રહ્યો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર, એના કારણે પણ પ્રજાને એમ થતું હોય કે આ ઝઘડાની અંદર ક્યાંક અમારા કામ અટવાતા હોય તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપીને જોઈ લઈએ કે ભાઈ 2 એન્જિન વાળી સરકાર કેવી રીતે કેટલું કામ કરે છે. એક નેરેટિવ પર ત્યાં ઉભો થઈ શક્યો. હવે આ પરિસ્થિતિમાં કરશનભાઈ કેમ એકલા ચાલો રે જેવી નીતિ? કેમ કે કેજરીવાલ હાર્યા છે, મનીષ સિસોદિયા હાર્યા છે, અંતર ઓછું છે. હવે આઉટકમ શું છે? વોટ શેર તૂટ્યો છે, એટલો નથી તૂટ્યો. બીજેપીનો બમ્પર અને ઐતિહાસિક વોટ શેર છે. આ વોટ શેરની ટકાવારી તો માનવી પડશે, બાકી ઇલેક્શન કમિશનમાં એક્યુરેટ આંકડાઓની રાહ કદાચ રાજકીય પક્ષ જોતા હોય. કરશનભાઈ ભાદરકા, દિલ્હીમાં એક્ઝેક્ટ મતદાન થયું કેટલું? જી
એક્ઝેક્ટ મતદાન થયું કેટલું? તમારી પાસે પોલિટિકલ પાર્ટી પાસે આંકડા આવ્યા કે નહીં? ના, At least હજી મીડિયાને પણ ખબર exact પડે. ફિગર નથી આવી, લગભગ એકાદ કલાકમાં અથવા સાંજ સુધીમાં આવી જશે. અચ્છા, મતગણતરી પૂર્ણ થયા પછી 5 જી. ફેબ્રુઆરીએ જે મતદાન થયું એ સવાલ એ રહેવાનો છે સવાલ. પણ દિલ્હીની આટલી મોટી આ ટોપ લીડરશિપમાં મોટા ભાગના નેતાઓ હાર્યા, શું જી. સંકેત આપે છે? જી ના, એ સંકેત એ આપે છે કે હવે આપણે વિરોધ પક્ષની સત્તામાં તાકાતથી બેસવાનું છે. હા. અને એ જે હારવાનું કારણ તમને હું સ્પષ્ટ કરી દઉં મારી વાત કરતા પહેલા કે સૌપ્રથમ તો બીજેપીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને જનાધાર મળ્યો છે. અને બીજી વાત એ કે અમે ખૂબ સારી રીતે અમારી જે આઈડિયોલોજી છે કે કોઈએ આપને ખૂબ પ્રેમ કર્યો હોય અને ક્યારેક કાન પકડે તો જૂનો પ્રેમ ભૂલી જવો, એ આમ આદમી પાર્ટીની આઈડિયોલોજીમાં નથી. દિલ્હીના લોકોએ 10-11 વર્ષ સુધી પ્રેમ કર્યો છે અને સત્તા માટે દિલ્હી ચલાવવા માટેનો મોકો આપ્યો છે. આ વખતે કાન પકડ્યો મતલબ કે જનાધાર નથી મળ્યો તો અમે એ ભૂલી જઈએ કે જૂનો જે 11 વર્ષનો પ્રેમ ભૂલી જઈએ, એ અમારી આઈડિયોલોજીમાં નથી. એટલે વિરોધ પક્ષમાં બેસીને પણ દિલ્હીના જે પ્રશ્નો છે એનું ખૂબ તાકાતથી અમે રજૂ કરીશું. અને જેમ ઘોડાગાડીનો ઘોડો એને સીધું જ ચાલવું પડે એમ રૂલિંગ ગવર્નમેન્ટને સીધું ચાલવું પડે એ માટેના અમારા દરેક પ્રયત્નો હશે. કાન કેમ પકડ્યો દિલ્હીની જનતા? એની પાછળનું સૌથી મોટું કારણ તમે શું માનો છો? 10 વર્ષ સળંગ એ મોડેલ ઉપર વિશ્વાસ કર્યો. જી, સૌથી મોટું કારણ ક્યાંક ને ક્યાંક 2-3 કારણ છે જેને આપણે સરખા ગણી શકીએ. એક તો અમારી સાઈડથી જો કેવું હોય તો એવું કહી શકાય કે જે કામ કર્યું, માનો કે વર્ષો પહેલા હું પ્રોજેક્ટનું નામ ભૂલી ગયો, ગુજરાતમાં એક પ્રોજેક્ટ મૂક્યો તો બીજેપીએ, જે પ્રોજેક્ટના બજેટ કરતા એનું માર્કેટિંગનું બજેટ મોટું હતું, જે શો ઓફ કહીએ છીએ. કદાચ અમારું કામ જે અમે કર્યું છે એ કામનું જે માર્કેટિંગ થવું જોઈએ એ નથી કર્યું. પણ નેગેટિવ અને લાગશે કારણ કે જે એવું લાગશે કે પાર્ટી પ્રેમને લીધે બોલે, પણ બીજેપીએ જે ઘણા સમયથી એક નેગેટિવ માર્કેટિંગ ચાલુ કર્યું હતું. પછી ખોટી એફઆઈઆર હોય, જેલમાં જવું, જેલમાં રાખવા, પછી જામીન મળ્યા, આ એ દરમિયાન એ આખા સંગઠન દ્વારા દિલ્હીવાસીઓમાં જે નેગેટિવિટી પીરસવામાં આવી એમાં ક્યાંક ને ક્યાંક બીજેપી સફળ ગયું હોય એવું અમે સ્વીકારીએ છીએ. પણ કોઈ પ્રશ્ન નથી, અમે 12-13 વર્ષ નું નાનું બાળક છીએ. અમે એટલી જ તાકાતથી મંથન કરીશું, ભૂલ કરીશું કે ક્યાં શું કાચું કપાણું, અને ફૂલ જોશમાં અમે કરીશું. અમને અત્યારથી એ પણ ખબર છે કે બીજેપી હંમેશા ઉત્સાહ તોડવા, સામેવાળાનો ઉત્સાહ તોડવામાં ખૂબ માહેર છે. એમને આમાં એક નાનકડો સવાલ હું આગળ વધુ એ પહેલા, જ્યારે આ તો ઠીક છે કે રાહુલ ગાંધીએ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી, આમ આદમી પાર્ટીએ તો પહેલા જ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, ઈસીને મળવા પણ ગયા હતા કે ભાઈ અમુક મતદારોના મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ ગયા છે, ઘણા ઉમેર્યા છે. મતલબ પહેલા જ અંદાજો આવી ગયો હતો? કારણ કે આ બધી બાબતોમાં કામને પ્રોજેક્ટ કરવામાં, એ બાબતમાં કદાચ ઘણા બધા કિસ્સાઓમાં બીજેપીને આમ આદમી પણ ટક્કર આપે છે, તો એનું માર્કેટિંગ કેમ ન થઈ શક્યું એ પણ આજે કોયડા જેવો સવાલ છે. પણ ખબર હતી કે જે આક્ષેપ લાગ્યો તે આક્ષેપનું શું થશે હવે? જી, અગાઉ જે અંદાજ આવવાની વાત છે તો અગાઉ અંદાજમાં મેં પોતે દિલ્હીમાં કામ કરેલું છે, મેં ઘણી બધી ચેનલોમાં એ વાત કરી છે. અગાઉ મારી વ્યક્તિગત અને મારો અભ્યાસ તો અપેક્ષા એ હતી કે કદાચ વિશ્વ નોંધ લેશે એ ટાઈપનું રિઝલ્ટ આવશે અને 70 માંથી એક પણ સીટ ગુમાવી નહીં પડે એવો માહોલ હતો ગ્રાઉન્ડ ઉપર, જે મેં પોતે કામ કરેલું છે, મને ખ્યાલ છે. એટલે જે અંદાજ હતો એનાથી તો તદ્દન વિપરીત જ આ પરિણામ છે. એટલે એવું કોઈ હતું નહીં. અને બીજી વાત રહી કે જે વોટિંગમાં માનો કે 5-10 હજાર વોટ એક સીટ ઉપરથી આમ તેમ કરી નાખે તો એ તો કોઈ પણ પાર્ટી હોય તો અવાજ ઉઠાવે. અને તમે રૂલિંગ ગવર્નમેન્ટ તરીકે એટલે એ માત્ર આક્ષેપ જ રહેશે કે પછી, કેમ કે ઇલેક્ટ્રોલ બોન્ડે આ દેશમાં આવ્યા ને ગયા, સમય સાથે ભૂલાઈ જાય છે? નહીં, અમારી કઈ લડત, પ્રવીણભાઈ તમે એક દાખલો એવો બતાવો કે અમે કોઈ વસ્તુ હાથમાં પકડી હોય અને એનું કઈ પણ રિઝલ્ટ ના આવે ત્યાં સુધી છોડવાની આદત નથી. અત્યારે નો ડાઉટ દેશમાં અને રાજ્યમાં એવું થાય છે કે નાનું મોટું આંદોલન થાય, વિરોધ થાય, વાર્તા પૂરી થાય. ગુજરાત હોય કે દિલ્હી હોય, અમે જેને પકડીએ છીએ એને ખૂબ અભ્યાસ કરીને તાકાતથી પકડીએ છીએ અને એમાં સ્ટડી થશે. અને ક્યાંક એમાં માનો કે અમારી ભૂલ હશે તો અમે ભૂલ સ્વીકારી લઈશું, પણ હાલો હવે ઇલેક્શન પતી ગયું એટલે હવે મેટરમાં કઈ ચિંતા ના કરવાની, એ પ્રકારની રાજનીતિ આમ આદમી પાર્ટી ક્યારેય કરી પણ નથી અને ભવિષ્યમાં કરશે પણ નહીં. અને ફરીથી કહું છું કે અમે મંથન કરીને સિંહે 2 ડગલા પાછા વળ્યા છે તો એનો મતલબ એ નથી કે એનું સિંહ તત્વ જતું રહ્યું. કદાચ
અમે એ બેઝ ઉપર પૂરી તાકાતથી મહેનત કરીશું. કોઈ ચિંતાનું કારણ નથી. અમારા ઉત્સાહમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય. અને ઇવન આજે રિઝલ્ટ આવ્યું એમ છતાંય અમે ગુજરાતમાં નગરપાલિકામાં અત્યારે હું માણાવદરમાં બેઠો છું, કેટલો બધો પ્રચાર કર્યો, આ તે પેલું કર્યું. એટલે બીજેપી, હું એ કહેતો હતો કે બીજેપીને કદાચ એવું હોય કે ઉત્સાહ તૂટશે ને એનો ફાયદો અમને થશે, તો નહીં. અમે એમાંથી શીખીશું અને 10 ગણી શક્તિથી રાષ્ટ્ર માટે, રાજ્ય માટે જે કંઈ પણ થઈ શકશે એ માટેના પ્રયત્નો બહુ કરીશું. સારી વાત કીધી, કેમ કે આ દેશમાં આજકાલ વિકાસ અને ચૂંટણીઓ અવિરત પ્રક્રિયા છે, રોજે રોજ ચાલતી હોય છે, તો સ્થાનિક સ્વરાજમાં બટ ઓબ્વિયસ બધા પક્ષો લાગી જશે. ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે છે. હેમાંગભાઈ, ઇન્ડિયા ગઠબંધનમાં ચલો હેમાંગભાઈ નથી જોડાયા, કોંગ્રેસને હરખ હતો, વોટ શેર વધ્યો, આમ આદમી પાર્ટીની સરકાર ગઈ, એ પ્રકારના ટ્વીટ હતા. પણ આ પરિસ્થિતિમાં રાજેશભાઈ, મેં એ સિમ્પલી એ સવાલ કર્યો કે વિપક્ષ માટે જે મંચ બન્યું હતું એ તૂટી ગયું. આપણે 13 સીટને બધી જ વાત કરીએ, પણ આજ સવારે પણ મેં સવાલ કર્યો હતો રાજકીય વિશ્લેષકને. રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે મહારાષ્ટ્રમાં કરી, સંજય રાઉતનું જે નિવેદન આવ્યું કે 39 લાખ વોટ છે ને પહેલા દિલ્હી જશે, પછી બિહાર જશે. હવે આ માત્ર આક્ષેપો જ રહે છે, કેમ કે જો 5 મહિનામાં 39 લાખ વોટ હિમાચલ પ્રદેશની વસ્તી બરાબર જો નવા જોડાઈ જાય, ઇલેક્શન કમિશન યાદી ન આપે, આનો એક્ઝેક્ટ આંકડો હજી મતદાનનો પર્સન્ટેજ નથી આવ્યો. અનુમાનિત ઇલેક્શન કમિશન 70 બેઠકો માટે, લોકસભાની ચૂંટણી તો છે નહીં, અને ઉપરથી કેટલા વોટ જે છે એ પડ્યા, એ પણ એક સવાલ છે. 17C માટે અલગથી કેજરીવાલે પોસ્ટ કરીને વેબસાઇટ ઊભી કરી હતી કે ફોર્મ અપલોડ કરો. તો આ કોયડો જ રહેશે કે પછી ઇલેક્ટ્રોલની બોન્ડની જેમ 1.5 મહિનો ચર્ચા છે ને પછી સૌ પોતાના કામમાં વ્યસ્ત? ના, એટલે આક્ષેપો કરવાવાળા પક્ષો અને નેતાઓ હા, એના પ્રત્યે ખૂબ જ ગંભીર હોય અને એમને ખરેખર જે એમની પાસે પુરાવા છે એના આધાર ઉપર એવું લાગતું હોય કે ભાઈ આની અંદર દમ છે, જી, તો એને જનતાના માર્ગે આંદોલનના સ્વરૂપે પણ લઈ જવું જોઈએ અને એના કાનૂની વિકલ્પો છે એ પણ ચર્ચવા જોઈએ. ઓકે, કોંગ્રેસ હેમાંગભાઈ જોડાઈ ગયા છે. કાનૂની વિકલ્પની તમે વાત કરી. હેમાંગ વસાવડા, ડોક્ટર હેમાંગ વસાવડા આપણી સાથે છે. ડોક્ટર સાહેબ, આપનું સ્વાગત છે. થોડા ટેકનિકલ ઇસ્યુ હતા, ડિસ્કનેક્ટ થઈ ગયા હતા. હેમાંગભાઈ, જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસની જય વીરુની જોડી હતી, હવે ખાતું નથી ખુલ્યું, વોટ શેર વધ્યો છે કોંગ્રેસ તો, પણ ખાતું નથી ખુલ્યું, છતાં પણ એમાં ટ્વીટ થઈ રહ્યા છે, અથવા તો કોંગ્રેસ અંદરથી ખુશ છે. તો આમાં એક જે વિપક્ષ એક મંચ ઉપર આવીને જે બીજેપી સામે લડવાની વાતો કરે છે, કેમ કે બધા બીજેપી સામે જ લડવાની વાતો કરે છે કે બીજેપી પોતાની મનમાની કરી રહી છે, આ તો લોકશાહીની હત્યા છે. અખિલેશ યાદવ તો એમ કહી રહ્યા હતા કે ઇલેક્શન કમિશનને સફેદ કફન ઉડાડી દો. તો હવે એ જે તમે રણનીતિ નક્કી કરી, એ રણનીતિને કેટલો આંચકો લાગશે કે કોંગ્રેસનો ફાયદો છે વોટ શેર સાથે આ રિઝલ્ટમાં? દિલ્હીના બે બાબત ઊભી. પહેલી બાબત એ ઊભી થઈ છે કે આપે જે પ્રશ્ન પૂછ્યો, રણનીતિ તીતર ભીતર થઈ ગઈ. ઇન્ડિયા ગઠબંધન વાળી જે રણનીતિ હતી, દરેક એનો ઘટક એમાંથી પોતાના સ્વાર્થ ખાતર છૂટો પડવા માંડ્યો. તમે આ શરૂઆત દિલ્હીના પરિણામથી નથી થઈ પ્રવીણભાઈ, હરિયાણા થઈ છે, પંજાબ થી થઈ. પંજાબમાં પણ આપ સ્વતંત્ર લડ્યું, હરિયાણામાં પણ સ્વતંત્ર લડ્યું, ગુજરાતમાં પણ સ્વતંત્ર લડ્યું, ટ્રાયંગલ કરી, અને હવે દિલ્હીમાં પણ થયું. અને એનું પરિણામ ટોટલી ઇન્ડિયા ગઠબંધનને ભોગવ્યું છે. એમાં કોંગ્રેસના ભાગે તો અતિ ખરાબ પરિણામ આવ્યા છે, ખાતું જ નથી ખુલ્યું. વોટ શેર વધ્યાની વાત રાજેશભાઈ છે ને, એ ખોટું કોન્સોલેશન છે. પરિણામ અગત્યનું હોય છે. 4% ના 6% વોટ શેર થયો, પણ હજી તમે 34% દૂર છો. એટલે ખૂબ મહેનત કોંગ્રેસે કરવી પડશે. ક્યાંક બધા જ નેતાઓ જે છે એન્ટી બીજેપી, જે આખું ગઠબંધન વેર વિખેર થયું, એને પણ સમજણપૂર્વક જાતું કરવું પડશે, ક્યાંક સમાધાન કરવું પડશે. અને આપ માટે તો બહુ મોટો, કરશન બાપુ નીકળી ગયા, મારે પૂછવું હતું ના છે ચિંતા ના કરો. આપ માટે તો સૌથી મોટો હવે જે પ્રશ્ન ઉભો થયો છે એ અસ્તિત્વ સવાલ આવશે. કારણ કે આપ જે લોકો વચ્ચે જઈ શકતું હતું એ દિલ્હી થકી જ જતું હતું. પંજાબ તો ઠીક છે, પંજાબની ઇમ્પેક્ટ આખા દેશમાં નથી. દિલ્હી ચાલ્યા જતા હવે આપ કેટલું લોકો વચ્ચે રહી શકે છે, લોકો સ્વીકારે છે, એ પ્રશ્ન છે.
હજી ઘણા બધા વિશ્લેષણ આપણા બાકી છે. ઓકે, એના કારણ બાકી છે. હું 2 મિનિટ લઈશ પ્રવીણભાઈ. મુસ્લિમ વસ્તીઓ જે આ ડોમિનન્ટ ગણાતી હતી ને એવું મનાતું હતું કે મુસ્લિમ સમાજ, હું તો ક્યારેય સામાજિક રીતે ધાર્મિક રીતે નથી જોતો, હું મતદારને મતદાર તરીકે જ જોઉં છું. તેમ છતાં જે વિશ્લેષણમાં હું વાંચતો હતો એ તમામ જગ્યાએ પણ આપ હારી ગયું છે, કોંગ્રેસે હાર્યું છે, પણ આપે હાર્યું છે અને ત્યાં બીજેપી જીત્યું છે. એટલે એક આખી જે થિંકિંગ પ્રોસેસ વિરોધ પક્ષોની હતી, બીજેપીની મને નથી ખબર, હું બીજેપીમાં ક્યારેય ગયો નથી, પણ વિરોધ થિંકિંગ પ્રોસેસ છે એમાં ફેરફાર કરવા પડશે. આ વિસ્તાર છે તો ત્યાં આપણને લીડ મળે જ ને, ઓલો વિસ્તાર છે ત્યાં આપણે જીતશું જ ને, એ જે વિશ્વાસ છે વિરોધ પક્ષોના દિલમાં એ પણ ખોટો પડ્યો છે આજ. અને એમાં પણ ઘણી ફેર વિચારણાઓ કરવી પડશે. મતદારને મતદાર તરીકે જોવો પડશે. જ્ઞાતિ, જાતિ, ધર્મ, ક્યાંથી ઉત્તરાંચલ, મધ્યાંચલ, આ બધી જ વાતો દિલ્હીમાં ફેલ થઈ છે. તો 13 બેઠકો છે એવી જે બીજેપીના જીતના અંતર કરતા કોંગ્રેસના વોટ વધારે છે, અને જ્યાં સુધી જનાધારનો વાત છે 43%થી વધુ વોટ શેર આમ આદમી પાર્ટીને મળ્યો છે. બેઠકો એટલી કન્વર્ટ નથી થઈ, એટલે એક વિપક્ષના રોલમાં તો હશે જ. અહીંથી જે ઓમર અબ્દુલ્લાએ જે વાત કરી છે, શું એના સ્ટેટમેન્ટને આપ એન્ડોર્સ કરો છો? આમ તો તમે પણ એ જ વાત કહી કે અંદર ખાને ઝઘડો કરવાથી જો તમે બીજેપી સામેની લડાઈ લડતા હોય તો નિરર્થક છે. હું અમર અબ્દુલ્લાનું સ્ટેટમેન્ટ એન્ડોર્સ કરું છું. બીજી વાત આપણે જે 13 સીટ એવી છે કે જ્યાં માર્જિન જુદો હતો અને જો બે ભેગા લડ્યા તો કદાચ પરિણામ હવે દિલ્હીનું જે આવ્યું છે એના કરતા જુદું પરિણામ હોઈ શકતું. આમાં ચૂંટણીના આંકડા ઉપરાંત વાતાવરણ અને જે કોન્સેન્સસ બનતો હોય છે એ પણ જવાબદાર છે. કદાચ કોંગ્રેસ અને આપ સાથે રહીને લડ્યા તો 60 સીટે આવ્યું હોત. આ 13 પૂરતું ભૂલી જાઓ, કારણ કે ચૂંટણી પહેલા એક વાતાવરણ બનત, એક વાત બનત, બધા કાર્યકરો એક છત્ર નીચે કામ કરતા થયા તો કદાચ 60 સીટે બીજેપી આપ પહોંચ્યું હોત. એટલે માત્ર 13 સીટમાં જ કોંગ્રેસ ઇફેક્ટિવ રહી અને આ થયું પરિણામ એ તો છે જ, પણ ચૂંટણી પહેલાનું વાતાવરણ, જે મુદ્દા મળતા હોય છે એ આપે બહુ સરસ વાત કરી રાજેશભાઈએ કે બેયને ચોર કીધા ને એક ચોર ભેગા તમે ઉભા રહ્યા. એમ જે મુદ્દાઓ ઉભા થતા હોય છે એનું ખંડન થઈ જતું હોય છે. એટલે ઘણી બધી રણનીતિમાં ક્યાંક ભૂલ થઈ, કોની ભૂલ ભગવાન જાણે, પણ અત્યારે તો અરવિંદભાઈ કેજરીવાલની ભૂલ હોય એવું માનવામાં આવે છે અને એ જ અભિમાનમાં હતા અને કોંગ્રેસ હારે હાથ ના મેળવ્યો એવું કોંગ્રેસ માને છે. ઓકે રાજેશભાઈ, આ તો દ્રશ્યો છે, પણ દ્રશ્યો સાથે સાથે એવું હોય ને, એક જગ્યાએ લખ્યું હતું કે ભાઈ કોંગ્રેસના પ્રચારના કારણે આમ આદમી પાર્ટીને નુકસાન. આમાં શું છે, ઘણી વખત ભાજપ ખોટો પ્રચાર કરી રહ્યું છે એવું કમ્પ્લેન વિપક્ષ અસંખ્ય વખત કરે છે, પણ જ્યારે શીશ મહેલ કે મહત્વના મુદ્દે એ પ્રકારની કમ્પ્લેન જો કોંગ્રેસ જ કરે તો પછી માને કે ના વિપક્ષ જો સાચું કહી રહ્યું છે તો આ તો સાચું હશે. ચલો, બીજેપી હેડક્વાર્ટરના દ્રશ્યો છે અને આ દ્રશ્યો એ પ્રચંડ જીતના છે, જે જીત માટે બીજેપીને એટલે કે દિલ્હીમાં કમર ખીલતા 26 વર્ષ લાગી ગયા. પૂર્ણ રાજ્ય ન હતું, પરંતુ ગવર્નર અને આમ આદમી પાર્ટી વચ્ચે હંમેશા સત્તા માટે અથવા તો કોઈને કોઈ વિવાદો અથવા કારણો રહ્યા હતા, અને એ રૂલ માટે જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી આમ આદમી પાર્ટી મેન્ડેટ જીતીને આવે છે પોતાના તરફેણમાં, તો રાતોરાત વટહુકમ પણ આવી જાય છે. હવે એ વટહુકમ પણ ભૂતકાળ થયો, મહાકુંભ પણ હમણાં 26 ફેબ્રુઆરીએ પૂર્ણ થઈ જશે, પરંતુ બીજેપી માટે એક ગઢ જીતવાની જે લડાઈ હતી અત્યાર સુધી, એ પછી પ્રવેશ વર્મા જેવા ફાયરબ્રાન્ડ નેતા હોય, બાંસુરી સ્વરાજથી માંડીને દિગ્ગજ નેતા હોય કે જેને લાંબા સમયથી દિલ્હીમાં એ મહેનત કરી છે, અને 2013થી સળંગ આ પ્રકારની પરિસ્થિતિ ચાલતી હોય, તો એ પ્રકારની પરિસ્થિતિમાં વિપક્ષની ભૂમિકામાં બીજેપીને કેટલા અંક અને કોંગ્રેસે કેટલી મહેનત કરી, અથવા તો કોંગ્રેસનું શું આખું ડેલિગેશન પેવિલિયનમાં હતું જ્યાં સુધી દિલ્હીની વાત હોય, તો આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે આજે પણ સવાલ એ છે, કોંગ્રેસ માટે પણ સવાલ છે, આમ આદમી પાર્ટી માટે પણ સવાલ છે અને વોટર માટે પણ સવાલ છે કે ખરેખર અસલી ખેલ થયો ક્યાં. ખેલ ઘણા બધા થયા છે અને ધીમે ધીમે કદાચ અલગ અલગ માધ્યમોથી
એ ખેલ મુદ્દે પ્રેસ કોન્ફરન્સો પણ થશે. ધન્યવાદ હેમાંગ વસાવડા સાહેબ, કરશન બાપુ ભાદરકા અને રાજેશભાઈ ઠાકર. એક બ્રેક માટે રોકાઈશું. બ્રેક બાદ આગળ વધીશું.